બનાસકાંઠા વિભાજનને લઈને સુરતમાં વિરોધ જોવા મળ્યો। ધાનેરાના રહેવાસીઓએ સુરત ખાતે વિરોધ કર્યો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા લોકોએ માંગણી કરી। ધાનેરાની સાચી ઓળખ બનાસકાંઠા છે તેવું પણ કહ્યું। પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે, એ બધા એમ જ કે મારે પાલનપુર જવું। કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર, પાલનપુર કે અમદાવાદ કહેતું, એ કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે। અમારે અગર થરાદમાં નાખવું હોય તો એવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે, જીડી મોદી છે, બીએલ પારીખ છે, એ મોટી મોટી કોલેજો, સ્કૂલો અને હોસ્પિટલો બનાવો, પછી અમને લઈ જાઓ। મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે, ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામો 110 કિલોમીટર 120 કિલોમીટર પડતા હોય છે, એના માટે જો અમારે થરાદ જવું હોય તો ના પોસિબલ નથી। તો અમને દરેક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલનને, આ જન આક્રોશના આંદોલનને દિલ્હી સુધી પહોંચાડે અને અમારા તાલુકાને પાછું બનાસકાંઠામાં લાવે। કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે, એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે, એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો। આજે સુરતમાં ઓછામાં ઓછા 500 માણસો આવીને આવેદન પત્ર આપી રહ્યા છે, જ્યારે ધાનેરા તાલુકા